हेलो केम छो मजामा छो घरे छो सेफ छो गुड चलो तो लेक्चर नंबर 6 ની આજે શરૂઆત કરીશું અને આજનો ટોપિક રહેશે કે ભાઈ કઈ રીતે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલના દાખલાની ગણતરી કરી શકીએ. એક બે દાખલા કરાવડાવીશ અને પછી જો સમય હશે તો આપણે વાત કરીશું સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ વિશે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ વિશે. ઓકે ચાલો તો લાસ્ટ વિડિયો લેક્ચર સુધીમાં આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ ઈ નોટ સેલ શોધવા માટેના સૂત્રની વાત કરી. ઈ નોટ સેલ બરાબર શું છે? ઈ નોટ રાઈટ સાઈડ માઇનસ ઈ નોટ લેફ્ટ સાઈડ. હવે અહીંયા મેં કશું લખ્યું નથી, ઓક્સિડેશન કે રિડક્શન એવું કશું લખ્યું નથી, કેમ કે આઈયુપીએસસી એ કીધેલું જ છે કે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનો અર્થ આઈયુપીએસસી માટે રિડક્શન એવો થાય છે. અને જો તમારે લખવું છે તો અહીંયા તમે બતાવી શકો છો રિડક્શન. રાઈટ માઇનસ લેફ્ટ હતું, રાઈટ ઉપર હંમેશા શું હોય? કેથોડ. અને લેફ્ટ સાઈડ શું હોય? હંમેશા એનોડ. ઓકે, આ સૂત્ર આપણે બીજા 8 સૂત્રને બીજી અલગ અલગ રીતે પણ બતાવેલું હતું, પણ આપણે ઉપયોગ કરીશું આ સૂત્રનો. ક્લિયર છે? ઓકે, એક બે દાખલા ગણાવીશ આના અને પછી આપણે જો સમય હશે તો નવી થિયરી ઉપર જઈશું. ચાલો, એક્ઝામ્પલ ક્વેશ્ચન છે 298 કેલ્વિન તાપમાને નીચે આપેલા અર્ધકોષો નો ઉપયોગ કરી બનતા સંપૂર્ણ કોષ નું સાંકેતિક નિરૂપણ કરો, કોષ પ્રક્રિયાઓના સમીકરણ લખો અને ઈ નોટ સેલ ગણો. શું આપેલું છે? તો અહીંયા તમને બ્રેકેટમાં રકમમાં આપેલું છે કે નંબર 1 ઈ નોટ Zn પ્લસ 2 ઓબ્લિક Zn ઇઝ ઇક્વલ ટુ -0.76 વોલ્ટ. અને બીજું આપેલું છે ઈ નોટ Ag ઓબ્લિક Ag પ્લસ ઇઝ ઇક્વલ ટુ -0.80 વોલ્ટ. ઓકે, આ દાખલાની રકમ છે. લખ્યો કાઢો, પહેલાં રકમ લખી લો. વિડીયોને પોઝ કરો, વિડીયોને પોઝ કરી અને દાખલાની રકમ લખી લો. ચાલો, તો આ તમને બે હાફ સેલ આપેલા છે. આ હાફ સેલ જેવી રીતે આપણે વિદ્યુત રાસાયણિક કોષવાળી થિયરીમાં એક હાફ સેલ હતો ઝિંક વાળો અને બીજો હાફ સેલ હતો કોપર વાળો, એવી રીતે અહીંયા એક ઝિંક છે અને બીજો શું છે? સિલ્વર. Ag સિલ્વર. ઓકે, તો અહીંયા બે હાફ સેલ આપેલા છે, એક ઝિંકનો છે અને બીજો સિલ્વરનો છે. તો પહેલાં ધ્યાન આપો કે અહીં આપેલી બંને જે વેલ્યુઝ છે, આ બંને જે હાફ સેલની વેલ્યુઝ આપેલી છે એ બંને કયા પોટેન્શિયલમાં આપેલી છે? ઓક્સિડેશનમાં આપેલી છે કે રિડક્શનમાં આપેલી છે? ચેક કરો. શું છે અહીંયા? પહેલાં Zn પ્લસ 2 છે અને બાજુમાં શું છે? Zn છે. એટલે Zn પ્લસ 2 ઓક્સિડેશન આંક પ્લસ 2 માંથી 0 થાય છે. ઓક્સિડેશન આંક શું થાય છે? અહીંયા પહેલાં પ્લસ 2 છે અને પ્લસ 2 માંથી 0 થાય છે, તો શું કહેવાય? આ કયો પોટેન્શિયલ છે? રિડક્શન. ઓકે, અહીંયા ચેક કરો. Ag નો ઓક્સિડેશન આંક કેટલો? ઉપર કશું નથી લખ્યું એટલે 0.
અને એજી માંથી શું બને છે? એજી પ્લસ, પ્લસ એટલે +1 કહેવાય. તો 0 માંથી +1 ઓક્સિડેશન આંક વધ્યો, તો આ કયો પોટેન્શિયલ આપેલો છે? ઓક્સિડેશન. બટ આપણે દાખલો ગણવાનો છે રિડક્શન પોટેન્શિયલના અનુસંધાનમાં જ. તો આ તો રિડક્શન પોટેન્શિયલ છે, આનો કોઈ પ્રોબ્લેમ નથી. આ જગ્યા ઉપર આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો છે, તો આપણે આને કન્વર્ટ કરી દઈએ. કરી શકીએ છીએ ને? ઓક્સિડેશન પોટેન્શિયલને રિડક્શન પોટેન્શિયલમાં કન્વર્ટ કરી શકીએ છીએ ને? હા. શું આવશે? તો E0, હવે હું શું લખીશ? એજી પ્લસ ઓબ્લિક એજી લખીશ. થઈ ગયો ને આ રિડક્શન પોટેન્શિયલ. પહેલા એજી માંથી એજી પ્લસ હતું, ઓક્સિડેશન આંક વધતો હતો તો ઓક્સિડેશન લખેલું. હવે મેં એજી પ્લસમાંથી એજી લખ્યું, એટલે હવે +1 માંથી 0 થશે, ઓક્સિડેશન આંક ઘટશે, એટલે અહીં હવે હું રિડક્શન લખીશ. હા, ધ્યાન આપો, બોર્ડ ઉપરથી નજર ના હટવી જોઈએ. રિડક્શન આવું લખીશ. હા, અને વેલ્યુ કેટલી થશે? તો કે વેલ્યુ તો બદલાવાની નથી, બટ સિમ્બોલ બદલાઈ જશે. ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસમાં હતો, તો રિડક્શન પોટેન્શિયલ હવે 0.80 વોલ્ટ પ્લસમાં થઈ જશે. તો હવે ઝિંક અને સિલ્વર આ બંને પોટેન્શિયલની વેલ્યુ આપણી શેમાં આવી ગઈ? તો કે રિડક્શનના ફોર્મમાં આપણે લખી દીધું બંને. પહેલાં તો દાખલાની શરૂઆત કરતાં પહેલાં જ્યારે આવા ડેટા આપેલા હોય ત્યારે ચેક કરી લેવું. ઓલવેઝ એવું કરશે કે કોઈ એક વેલ્યુ ઓક્સિડેશનમાં હશે તો બીજી વેલ્યુ રિડક્શનમાં આપી હશે. ઓકે, એટલે ચેક કરી લેવું કે બંને વેલ્યુ રિડક્શન પોટેન્શિયલમાં છે કે નથી. ના હોય તો કન્વર્ટ કરી દેવાની. કેવી રીતે? ખાલી સાઇન બદલી કાઢવાની, બસ. ક્લિયર આટલી વાત? ઓકે. હવે મારે શું કરવાનું છે? સૌથી પહેલાં તો કે આ બંને ઝિંક અને સિલ્વર બંને અર્ધકોષોનો ઉપયોગ કરી બનતા સંપૂર્ણ કોષનું સાંકેતિક નિરૂપણ કરો. હવે સાંકેતિક નિરૂપણ કરવા માટે મારે શું કરવું પડે? આ રીતે બે ઊભી લાઈન લખવી પડે, જેને શું કહેવાય? ક્ષાર સેતુ કહેવાય. ક્ષાર સેતુ કહેવાશે. હા, ક્ષાર સેતુની ડાબી બાજુએ હંમેશા એનોડ હશે. ઓકે. ક્ષાર સેતુની જમણી બાજુએ હંમેશા શું હશે? કેથોડ હશે. ઓકે. હવે આ બેમાંથી ઝિંક અને સિલ્વર આ બેમાંથી હવે તમારે આ જોવાનું છે અને આ જોવાનું છે, આ નથી જોવાનું. ઓકે. તો ઝિંક અને સિલ્વર બેમાંથી કોને હું એનોડ લઉં અને કોને હું કેથોડ લઉં? બેમાંથી હું કોને એનોડ લઉં અને કોને કેથોડ લઉં? તો યાદ રાખો નોટ. આવી રીતે જ્યારે વેલ્યુઝ આપેલી હોય અને ડિસાઇડ કરવું હોય ત્યારે યાદ રાખો, એક સેન્ટેન્સ બોલું છું ખાલી, કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તે કેથોડ. બસ, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તે કેથોડ અને બીજો ઓટોમેટિકલી એનોડ જ હશે. તો હવે આ બેમાં ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? -0.76. અને સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ કેટલો? તો કે 0.80 +0.80. કોનો વધારે છે? સિલ્વરનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે. તો આપણું સિલ્વર શું કહેવાય? કેથોડ ઉપર લેવાનું. તો શું લખવું હવે અહીંયા? તો કે એજી +/AG, જે કેથોડ ઉપર મેં લખ્યું કહેવાય. જમણી બાજુએ હંમેશા કેથોડ. હવે ડાબી બાજુએ હંમેશા શું લેવાનું છે મારે? એનોડ. હવે ઓબ્વિયસલી જો સિલ્વર તમારો શું છે? કેથોડ છે, તો પેલો ઝિંક તમારો શું છે? એનોડ છે. તો શું લખીશ હવે? Zn/Zn+2. હવે આ જગ્યા ઉપર પાછું તમારે Zn+2/Zn એવું નથી લખવાનું. કોષના સાંકેતિક નિરૂપણમાં તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર રિડક્શન થાય. એટલે શું બતાવવાનું? Zn માંથી Zn+2 બન્યું, ઓક્સિડેશન આંક વધ્યો, ઓક્સિડેશન થયું, એટલે જ આપણે બોલ્યા કે એનોડ છે. અને આ બાજુ પર ઓક્સિડેશન આંક +1 માંથી 0 થયો, એટલે કે શું થયું? ઓક્સિડેશન આંક ઘટ્યો, એટલે જ આપણે બોલ્યા કે કેથોડ છે. તો અહીંયા તો જે આગળ કરતા હતા તે પ્રમાણે જ
કે Zn માંથી Zn પ્લસ 2 અને Ag પ્લસ માંથી Ag આપણા કોષનું સાંકેતિક નિરૂપણ થઈ ગયું. આ ક્લિયર વાત આટલી? તો કોષનું સાંકેતિક નિરૂપણ માટે યાદ રાખજો કે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તે કેથોડ ઉપર, જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તે કેથોડ ઉપર. ઓકે, આ શબ્દ યાદ રાખજો. ચાલો લખી લીધું. તો પહેલો આન્સર મળી ગયો. કોષનું સાંકેતિક નિરૂપણ કરો, કરી નાખ્યું. હવે આ નોટ લખી દીધી હશે. હા, હવે શું કીધું છે આગળ વાંચો. કોષ પ્રક્રિયાઓના સમીકરણ લખો. કોષ પ્રક્રિયાઓના સમીકરણ એટલે એનોડનું સમીકરણ, કેથોડનું સમીકરણ અને સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ. ચાલો લખીએ. એનોડનું સમીકરણ લખીએ. એનોડ ઉપર શું થાય? ઓક્સિડેશન થાય. ઓકે, શું છે એનોડ ઉપર? ઝિંકમાંથી ઝિંક પ્લસ 2 બને છે. તો ઝિંક ઓક્સિડેશન થયું, Zn પ્લસ 2 આયનો બન્યા. તો કેટલા ઇલેક્ટ્રોન છૂટા પડ્યા હશે? 2 ઇલેક્ટ્રોન. ક્લિયર? કેથોડ ઉપર શું થયું હશે? કેથોડ ઉપર Ag પ્લસમાંથી Ag બને છે. Ag પ્લસ છે જેમાંથી Ag બને છે. હવે Ag પ્લસ છે એને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? Ag પ્લસ એટલે તેની પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે, તો એક જ ઇલેક્ટ્રોનની એકચ્યુઅલ જરૂર છે. બટ મેં આગળ કીધેલું, જેટલા ઇલેક્ટ્રોન એનોડમાંથી છૂટા પડ્યા હોય એટલા ઇલેક્ટ્રોન કેથોડ ઉપર વપરાવા જ જોઈએ. ઇન શોર્ટ, ઇલેક્ટ્રોન બેલેન્સ થવા જોઈએ. 11મા ધોરણમાં પણ રેડોક્સ પ્રક્રિયામાં આપણે અર્ધ પ્રક્રિયા સમીકરણ પદ્ધતિથી જ્યારે રેડોક્સ પ્રક્રિયાનું સંતુલન કરતા હતા ત્યારે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરતા હતા. તો હવે મારે અહીંયા કમ્પલસરી 2 ઇલેક્ટ્રોન વાપરવાના જ છે. એને જરૂર એક જ ઇલેક્ટ્રોનની છે, બટ મારે કમ્પલસરી આને બેલેન્સ કરવા માટે 2 ઇલેક્ટ્રોન વાપરવાના છે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન વાપરવા હોય તો મારે Ag પ્લસ કેટલી વાર જોઈએ? 2 વાર જોઈએ. 2 વાર Ag પ્લસ 2 ઇલેક્ટ્રોન, તો સામે નિપજ તરીકે પણ 2 મોલ Ag. તો આ એનોડનું સમીકરણ, આ કેથોડનું સમીકરણ. હવે સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ. સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ લખવું છે તો આ વખતે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ, બાકી બધું એઝ ઇટ ઇઝ. ઝિંક તો ઝિંક પ્લસ 2 વખત Ag પ્લસ 2 વખત Ag પ્લસ gives Zn પ્લસ 2 Zn પ્લસ 2 પ્લસ 2 વખત Ag. ચાલો, આ સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ થયું. આ અર્ધકોષ પ્રક્રિયા ઓક્સિડેશનનું સમીકરણ, આ બીજા અર્ધકોષ પ્રક્રિયા રિડક્શનનું સમીકરણ. અને જ્યારે એનોડ અને કેથોડને જોડ્યા આપણે તો જ્યારે સંપૂર્ણ કોષ બન્યો એ સંપૂર્ણ કોષ પ્રક્રિયાનું સમીકરણ લખી લો. તો આ બીજી વાત પણ પતી ગઈ કે કોષ પ્રક્રિયાના સમીકરણ લખો. લખી કાઢ્યા, લખી કાઢો. ચાલો, લખાઈ ગયું? લખાઈ ગયું? વિડીયો પોઝ કરીને લખી લીધું? છાપી લીધું? ઓકે. હવે ત્રીજી વાત પર આવી જઈએ. શું કીધું? કે ભાઈ ઈ નોટ સેલ શોધો. ઈ નોટ સેલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધો. પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધો. ઓકે, તો ઈ નોટ સેલ હું કોષ ફરી લખી દઉં. આપણે જે લખેલો તે જ Zn ઓબ્લિક Zn પ્લસ 2 ક્ષાર સેતુ Ag પ્લસ ઓબ્લિક Ag. આ શું હતું તમારું? એનોડ. આ શું હતું તમારું? કેથોડ. ઓકે, હવે ઈ નોટ સેલ, ઈ નોટ સેલનું સૂત્ર શું છે? ઈ નોટ સેલનું સૂત્ર છે ઈ નોટ રિડક્શન. ઈ નોટ રિડક્શન શેના ઉપર? કેથોડ ઉપર. ઓછા ઈ નોટ રિડક્શન શેના ઉપર? એનોડ ઉપર. કેથોડનો રિડક્શન પોટેન્શિયલ અને એનોડનો રિડક્શન પોટેન્શિયલ. ઓકે, બંને રિડક્શન પોટેન્શિયલોની બાદબાકી. કેથોડ ઓછા એનોડ. ચલો, કેથોડ ઉપર શું છે? તો કે Ag છે.
તેનો રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે લખવું તો કે E નોટ AG પ્લસ ઓબ્લિક AG માઇનસ E નોટ એનોડ ઉપર શું છે તો કે ઝિંક છે અને ઝિંકનો મારે રિડક્શન પોટેન્શિયલ બતાવવાનો છે તો Zn પ્લસ 2 ઓબ્લિક Zn લખીશ. રિડક્શન પોટેન્શિયલ બતાવવાનો છે Zn પ્લસ 2 ઓબ્લિક Zn લખીશ. સિલ્વરનો પણ મારે રિડક્શન પોટેન્શિયલ બતાવવાનો છે Ag પ્લસ ઓબ્લિક Ag લખ્યું, Ag પ્લસ ઓબ્લિક Ag લખ્યું. રિડક્શન. ઓકે, આની વેલ્યુ કેટલી છે જુઓ તો ત્યાં આની વેલ્યુ કેટલી છે 0.80 માઇનસ આની વેલ્યુ કેટલી છે, આની વેલ્યુ છે -0.76 માઇનસ માઇનસ પ્લસ જે આવે તે આન્સર E નોટ સેલ. આ બેનો સરવાળો કરો જે આવશે તે આન્સર. બતાવો. છ ને 7 દુ 14 ને 1 15 એટલે લગભગ 1.56 વોલ્ટ આન્સર આવશે. ઓકે, ચાલો પતાવો. ચલો વિડીયોને પોઝ કરો અને પતાવો. ક્લિયર છે? લખી લો. ચાલો, લખી લીધું. ઓકે, તો આ ટાઈપના કંઈક એક્ઝામ્પલ છે કે જે નોર્મલ એક્ઝામ્પલ છે. આ ટાઈપના એક્ઝામ્પલને હું નોર્મલ એક્ઝામ્પલ તરીકે ગણું છું કે તમારા કોન્સેપ્ટ ક્લિયર કરી આપે. બાકી આ ટાઈપના એક્ઝામ્પલ, આવા લોલીપોપ એક્ઝામ્પલ તમારા કંઈક બોર્ડ એક્ઝામમાં પણ નહીં આવી શકે. આવા લોલીપોપ એક્ઝામ્પલ નહીં આવે. હા, હજુ તો ખાસ ઘણી વાર છે જે એકચ્યુઅલ એક્ઝામ્પલ કરવાના છે એ તો આપણે હજુ ઘણી વાર છે. ચાલો સેમ રાખું, સવાલ સેમ રાખું, તમને 2 બીજા હાફ સેલ આપી દઉં. તો ચાલો, રકમ આ જ છે અને અહીંયા વેલ્યુ આપેલી છે E નોટ mg પ્લસ 2 ઓબ્લિક mg ઇઝ ઇક્વલ ટુ -2.37 વોલ્ટ અને E નોટ કોબાલ્ટ પ્લસ 2 ઓબ્લિક કોબાલ્ટ ઇઝ ઇક્વલ ટુ -0.28 વોલ્ટ. ઓકે, રકમ આ છે. રકમમાં તમને આ 2 વેલ્યુ આપેલી છે. જાતે ટ્રાય કરો. સૌથી પહેલું કામ, આ ટાઈપનો કોઈ એક્ઝામ્પલ આવે એટલે સૌથી પહેલું કામ શું કરવાનું કે આપણને જે ડેટા આપેલા છે એ ઓક્સિડેશનની વેલ્યુ છે કે રિડક્શનની વેલ્યુ છે આ ચેક કરી લેવાની. તો જુઓ અહીંયા mg પ્લસ 2માંથી mg ઓક્સિડેશન આંક વધ્યો કે ઘટ્યો, પ્લસ 2માંથી 0 થયો. પ્લસ 2 છે, અહીંયા કશું નથી એટલે 0 છે. તો પ્લસ 2માંથી 0 થયો એટલે ઓક્સિડેશન આંક તો ઘટ્યો. ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે આ કયું મૂલ્ય છે તમને આપેલું? રિડક્શન પોટેન્શિયલનું. ઓકે, અહીંયા ચેક કરો. કોબાલ્ટ પ્લસ 2માંથી કોબાલ્ટ ધાતુ છે. કાર્બન મોનોક્સાઇડ નથી, કોબાલ્ટ ધાતુનો સિમ્બોલ છે. કોબાલ્ટ પ્લસ 2માંથી કોબાલ્ટ. અહીંયા પણ પહેલા પ્લસ 2 છે અને પછી બાજુમાં 0 થઈ ગયો ઓક્સિડેશન આંક. એટલે શું થયું? આ ઓક્સિડેશન આંક ઘટ્યો. એટલે આ પણ કયું મૂલ્ય આપેલું છે? રિડક્શનનું. તો બંને મૂલ્યો તો રિડક્શનના જ છે. ઓકે, પહેલું કામ, કોષનું સાંકેતિક નિરૂપણ કરો. 2 ઊભી લાઈન લખી દેવાની. ક્ષાર સેતુની ડાબી બાજુએ હંમેશા એનોડ હોય, ક્ષાર સેતુની જમણી બાજુએ હંમેશા કેથોડ હોય. હવે આ બેમાંથી આપણો કયો હાફ સેલ, કયો અર્ધકોષ અથવા કયો વિદ્યુત ધ્રુવ એનોડ હશે અને કેથોડ હશે? બોલો. તો કે ભાઈ જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, આ બેમાંથી જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે છે તે આપણે કેથોડ ઉપર લખવાનો છે. તો કોનો વધારે છે? 2.37 માઇનસ 2.37 કે માઇનસ 0.28? બેમાંથી વધારે વેલ્યુ કઈ છે? આ વધારે કહેવાય. માઇનસમાં જેમ સંખ્યા નાની તેમ, હવે એ બધું મારે થોડું શીખવાડવાનું. આ વધારે કહેવાય, બરાબર ને? એ તો લગભગ 5મા ધોરણનું મેથ્સ છે.
તો કોબાલ્ટ આપણો રિડક્શન પોટેન્શિયલ વધારે છે, તો આપણો કોબાલ્ટ જે છે તેને આપણે કેથોડ પર લેવાનો. જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે તેને આપણે કેથોડ પર લેવાનો. શું લખું? CO+2/CO. ઓકે ઓકે હા. તો બાકીનું રહ્યો તે એનોડ પર, જે બાકી રહ્યો તે એનોડ પર. તો મેગ્નેશિયમ વાળાને એનોડ પર, પણ એનોડ પર લખતી વખતે ખાસ ધ્યાન રાખજો કે Mg+2/Mg આવું ના લખાઈ જાય. કેમ કે સાંકેતિક નિરૂપણ કરતી વખતે આપણને ખબર છે કે ભાઈ એનોડ પર તો ઓક્સિડેશન જ થાય. આ તમારો એનોડ છે, એ એનોડ પર તો ઓક્સિડેશન જ થાય અને કેથોડ ઉપર રિડક્શન જ થાય. તો હવે જે આ એનોડ છે તેમાં તમે જો આવું લખ્યું તો ખોટું, કેમ કે આ તો શું બતાવે? ઓક્સિડેશન આંખમાં ઘટાડો બતાવે. તો અહીંયા શું લખવાનું? Mg/Mg+2 આવું લખવાનું. એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશન બતાવવાનું છે સાંકેતિક નિરૂપણ કરીએ ત્યારે, અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન બતાવવાનું છે. ઓકે, સાંકેતિક નિરૂપણ કરો, કરી નાખ્યું. કોષ પ્રક્રિયાના સમીકરણ લખો. ચલો હું જ કરાવી દઉં છું આ એક્ઝામ્પલ પણ. એનોડ મેગ્નેશિયમ Mg gives Mg+2 +2 ઇલેક્ટ્રોન. શું થયું? ઓક્સિડેશન. કેથોડ શું લખીએ? કોબાલ્ટ +2 માંથી કોબાલ્ટ CO+2. હવે આને કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે? 2 ઇલેક્ટ્રોનની. અહીંયા છૂટા પણ 2 જ ઇલેક્ટ્રોન પડે છે, એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. 2 ઇલેક્ટ્રોનની આને જરૂર છે. +2 છે એટલે ન્યુટ્રલ થવા માટે 2 જ ઇલેક્ટ્રોનની જરૂર છે, તો 2 ઇલેક્ટ્રોન gives રિડક્શન, તો કોબાલ્ટ. ઓકે, કોષ પ્રક્રિયાનું સમીકરણ લખી કાઢશો. હવે આટલું તો અહીંયાથી ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન કેન્સલ. Mg + CO+2 gives Mg+2 + CO. ઓકે, કોષ પ્રક્રિયાનું સમીકરણ આવી જશે. લખી લો, હટી જાઓ, લખી લો. ચાલો, લખાઈ ગયું. ઓકે, હવે ફાઇનલી આપણે શોધી કાઢીએ આના માટે પણ E0 સેલની વેલ્યુ. E0 સેલની વેલ્યુ. ઓકે, E0 સેલ ઇઝ ઇક્વલ ટુ E0 રાઈટ સાઈડ માઇનસ E0 લેફ્ટ સાઈડ. આવું લખો ને. હવે ધીમે ધીમે ટેવ પાડો શોર્ટમાં. જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુમાંથી ડાબી બાજુના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ બાદ કરવાની. બંને વેલ્યુ રિડક્શનની હોવી જ જોઈએ. ઓકે, બંને વેલ્યુ રિડક્શનની જ છે. તો જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુમાંથી ડાબી બાજુવાળાના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુને માઇનસ કરો. જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલ વાળી વેલ્યુમાંથી ડાબી બાજુના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુને માઇનસ કરો. જમણી બાજુ કોબાલ્ટ છે. કોબાલ્ટનો રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? -0.28. માઇનસ ડાબી બાજુ પર શું છે? મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમનો રિડક્શન પોટેન્શિયલ છે ને? હા, ઓકે, તો એને લખી દો. જોજો અહીંયા આ માઇનસ આ રહ્યું. હવે આની વેલ્યુ પાછી માઇનસમાં છે, -2.37. કરો કરો, ચલો પતાવો પતાવો. થઈ જશે માઇનસ માઇનસ પ્લસ 2.37 માંથી આ જશે. હવે આવું થશે ને, -0.28 પ્લસ 2.37. 2.37 માંથી 0.28 જશે, એટલે 37 માંથી 28 જાય, 29, 30, 31, 32, 33, 34, 35, 36. ઓકે, એટલે 2.09 વોલ્ટ આટલો આન્સર આવશે. E0 સેલ બરાબર. ઓકે, ચાલો લખી લો. તો આ ટાઈપના એક્ઝામ્પલ આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલને શોધવા માટેના કેટલાક ઉદાહરણ હતા. ક્લિયર છે? હવે આવડશે? ઓકે,
બીજા કેટલાક તમને આ જ ટાઈપના બીજા કેટલાક તમને હોમવર્કમાં કરવા માટે આપીશ. ઓકે, તો અત્યારે તમને આ 2 એક્ઝામ્પલ જે છે તે ક્લિયર હોવા જોઈએ. ચાલો, હા, કદાચ એક એક્ઝામ્પલ બીજો લઈ લો. એક એક્ઝામ્પલ થોડોક રિવર્સ એક્ઝામ્પલ લઈ લો. ચલો, એક રિવર્સ એક્ઝામ્પલ લઈ લો. શું કીધું છે કે એક કોષ આપેલો છે Zn / Zn + 2 ક્ષાર સેતુ Cu + 2 / Cu કોષ માટે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ 1.10 વોલ્ટ છે. E નોટ સેલ આપી દીધું. જો ઝિંકના રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય -0.76 વોલ્ટ હોય તો કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલ નું મૂલ્ય શોધો. ચલો, આવું આપ્યું. અહીંયા કોષ પ્રક્રિયા આમ તેમ કશું લખવાનું કીધું નથી, આપી દીધેલું છે કોષનું સાંકેતિક નિરૂપણ. તો ઓકે, E નોટ સેલ આપી દીધો. ઝિંક માટેના રિડક્શન પોટેન્શિયલનું પ્રમાણિત પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે. તો કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય પણ કેવું? પ્રમાણિત. કોપરના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય શોધો, આવું કીધેલું છે. ચાલો, શું કરીએ? તો ઝિંક માટેના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. જો અહીંયા જુઓ, E નોટ ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ એટલે શું લખું? Zn + 2 / Zn, આવું લખવું પડે મારે. રિડક્શન પોટેન્શિયલ છે એટલે અહીંયા મારે ઓક્સિડેશન આંક +2 માંથી 0 આવું બતાવવું પડે. ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે. કયો પોટેન્શિયલનું મૂલ્ય આપેલું છે? રિડક્શન પોટેન્શિયલનું. કેટલું મૂલ્ય આપેલું છે? -0.76 વોલ્ટ, આટલું મૂલ્ય આપેલું છે. અને કોપરના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય શોધવાનું કીધું છે. એ ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છેલ્લે કંઈ કન્વર્ટ કરી દઈશું. પહેલાં આપણે કોપરનું પણ રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જ શોધી કાઢીએ. કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું હશે તે શોધી કાઢીએ, પછી છેલ્લે એને કન્વર્ટ કરી દઈશું. આવું છે. અને તમને E નોટ સેલ આપી દીધો છે. E નોટ સેલ આપી દીધો છે 1.10 વોલ્ટ, આવું આપી દીધેલું છે. સૂત્ર તો ખબર જ છે કે E નોટ સેલ ઇઝ ઇક્વલ ટુ E નોટ, લખું રાઈટ ઓછા લેફ્ટ, સમજ પડશે? અથવા ચાલો કંઈ નહીં, રિડક્શન - E નોટ રિડક્શન કેથોડ ઓછા એનોડ, આવું છે. ટેવ પાડો રાઈટ ઓછા લેફ્ટ. જો બંને રિડક્શન પોટેન્શિયલની વેલ્યુઝ હોય તો જમણી બાજુમાંથી ડાબી બાજુને બાદ કરી દેવાની, જો બંને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય હોય તો. ચલો, અહીંયા આ જગ્યા ઉપર E નોટ સેલનું મૂલ્ય કેટલું છે? 1.10 વોલ્ટ આપી દીધેલું છે. ઓકે, કેથોડ ઉપર શું છે ભાઈ? તો કે આ એનોડ છે. ક્ષાર સેતુની ડાબી બાજુએ હંમેશા એનોડ અને ક્ષાર સેતુની જમણી બાજુએ હંમેશા કેથોડ. કેથોડ ઉપર શું છે? કોપર છે. લખું E નોટ Cu + 2 / Cu, રિડક્શન પોટેન્શિયલ જ તમારે લખવાનો છે, ઓછા
एनोड पर શું છે? એનોડ ઉપર ઝિંક છે, એનોડ ઉપર ઝિંકનું થાય ઓક્સિડેશન, પણ મારે અહીંયા રિડક્શન પોટેન્શિયલ જ લખવાનું છે, તો શું લખીશ? આ જ લખીશ રિડક્શન વાળી વેલ્યુ E0 Zn પ્લસ 2 Zn. બંનેના રિડક્શન પોટેન્શિયલ જ લખ્યા મેં. ઓકે, 1.10 આ વેલ્યુ મારે શોધવાની છે, તો E0 Cu પ્લસ 2 Cu માઇનસ ઝિંક માટેની વેલ્યુ મને આપેલી છે કેટલી? -0.76. માઇનસ પ્લસ, સામે જાય તો પાછા માઇનસ. 1.10 ઓછા માઇનસ પ્લસ, સામે ગયા પાછા માઇનસ 0.76 ઇક્વલ ટુ E0 Cu પ્લસ 2 Cu. કરો બાદબાકી. 1.10 માંથી 0.76 જાય તો કેટલા? 0.34 વોલ્ટ. E0 Cu પ્લસ 2 Cu. આ કયો પોટેન્શિયલ શોધ્યો છે ભાઈ? રિડક્શન પોટેન્શિયલ શોધ્યો છે. દેખાય છે ને બોર્ડ ઉપર છેલ્લે સુધી? ચેક કરો. ઓકે, છેલ્લું સેન્ટેન્સ કટ થાય છે. આ તમે કયો પોટેન્શિયલ શોધ્યો છે? અહીંયા રિડક્શન પોટેન્શિયલ શોધ્યો છે. હવે દેખાય છે? હા, હવે કમ્પ્લીટ દેખાય છે. ચાલો, તો આ રિડક્શન પોટેન્શિયલ શોધ્યો છે. બટ તમને તો એવું કીધું છે કે તેનો ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો. તમને રકમમાં એવું કીધું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો. કોઈ પ્રોબ્લેમ નથી. આ રિડક્શન પોટેન્શિયલ તો શોધી કાઢ્યો ને. આ રિડક્શન પોટેન્શિયલ શોધી કાઢ્યો. હવે બોલો, E0 Cu પ્લસ 2 ઊંધું લખું. હવે Cu પ્લસ 2 માંથી Cu તમે શોધી કાઢ્યું, રિડક્શન પોટેન્શિયલ શોધી કાઢ્યો. હવે તમને રકમમાં કીધું છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ શોધો. તો જો રિડક્શન પોટેન્શિયલનો આન્સર આટલો છે, તો બોલો તેના ઓક્સિડેશન પોટેન્શિયલનો આન્સર કેટલો હશે? -0.34 વોલ્ટ. આટલું હશે. ક્લિયર? સમજ પડે છે? ઓકે, પતાવો, લખી લો. ચાલો, શાંતિથી ધીમે ધીમે વિડીયોને પોઝ કરો. વિડીયોને પોઝ કરીને લખી લો. ચાલો, લખી લીધું. તો આ ટાઈપના કંઈક એક્ઝામ્પલ છે. હવે મેક્સિમમ જે કંઈ પણ તમને શોર્ટ ક્વેશ્ચન રિલેટેડ આ બધા જે છે પૂછાય એવા હોય એ તમને કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ રિલેટેડ એક્ઝામ્પલ કરાવ્યા. આનાથી વિશેષ આમાં કંઈ ના આવી શકે. આનાથી વિશેષ આ ટોપિકમાં આ ટાઈપના એક્ઝામ્પલથી વિશેષ કંઈ ના આવી શકે. ઓકે, ચાલો. હવે સમય છે તો આપણે એક થિયરીની વાત કરી લઈએ. ઓકે, હા, એક શોર્ટ ક્વેશ્ચન. આજે આપણે પોટેન્શિયલ શોધીએ છીએ. આ તો જે છે આપણે થિયોરિટિકલ ગણતરી કરીએ છીએ, થિયોરિટિકલ. પણ જ્યારે લેબોરેટરીમાં કામ કરતા હોય ત્યારની વાત કરું તો ભાઈ, કોષનો સાચો પોટેન્શિયલ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે લેબોરેટરીમાં? કોષનો સાચો પોટેન્શિયલ શોધવા માટે, માપવા માટે લેબોરેટરીમાં કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સાધનનું નામ છે પોટેન્શિયોમીટર. યાદ રાખો, શોર્ટ ક્વેશ્ચન છે. પ્રયોગશાળામાં, લેબોરેટરીમાં કોષનો સાચો પોટેન્શિયલ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? પોટેન્શિયોમીટર. લખી રાખો. ઓકે, પ્રેક્ટિકલ કામ જ્યારે કરતા હોય, પ્રેક્ટિકલ વર્ક જ્યારે કરતા હોય, આ તો તમે શું છે કે તમને ડેટા આપી દીધા છે અને તમે ગણતરીથી લાવો છો. બટ એકચ્યુઅલ કોષનો સાચો પોટેન્શિયલ એક્ઝેક્ટલી પ્રયોગશાળામાં પ્રેક્ટિકલ કરીને માપવાનો હોય તો કયા સાધનનો ઉપયોગ થાય છે? પોટેન્શિયોમીટર.
ઓકે, આગળ જતા લગભગ તમને બાર સાયન્સમાં તો નહીં આવે, આગળ જતા કોલેજમાં તમને કદાચ ફિઝિકલ કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ્સમાં જો તમે આગળ જતા કેમેસ્ટ્રી સાથે અભ્યાસ ચાલુ રાખો તો ફિઝિકલ કેમેસ્ટ્રીમાં તમને આ સાધન જોવા મળશે લેબોરેટરીમાં. ચાલો, તો વાત આવે છે હવે કે ભાઈ મેં તમને એવું કીધું કે ઝિંકના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું, તો કે -0.76 વોલ્ટ. -0.76 વોલ્ટ. મેં તમને એવું કીધું કે ભાઈ કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેટલું. કોપરનો જે ઇલેક્ટ્રોડ છે, કોપરનો જે હાફ સેલ છે, હાફ સેલ સમજો ને હવે, હાફ સેલ, તો હાફ સેલની વેલ્યુ કેટલી, તો કોપર માટેના હાફ સેલની વેલ્યુ કેટલી રિડક્શન પોટેન્શિયલ, તો કે -0.34 વોલ્ટ. -0.34 વોલ્ટ. તો મેં તમને એવું કીધું કે ભાઈ સિલ્વરના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ કેટલી, તો સિલ્વરના રિડક્શન પોટેન્શિયલની વેલ્યુ 0.80 વોલ્ટ. 0.80 વોલ્ટ. તો આ બધી જે વેલ્યુઝ છે, આ બધી જે વેલ્યુઝ આવે છે તે એકચ્યુઅલી કઈ રીતે આવે છે, કેમ કે કોઈ પણ જે હાફ સેલ છે, પેલો જે ઝિંકનો હાફ સેલ છે, એટલે કે આવું હશે, તમે અહીંયા ઝિંક સલ્ફેટનું દ્રાવણ લીધું હશે, ZnSO4 નું દ્રાવણ લીધું હશે, એની અંદર તમે ઝિંકની પટ્ટી ડૂબાડી હશે, આ થઈ ગયો તમારો ઝિંકનો હાફ સેલ, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે, જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે. ઓકે, તો આ થઈ ગયો ઝિંકનો હાફ સેલ, તેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય આટલું છે એવું તમને કીધું કે ભાઈ આના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય, આના માટેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.76 વોલ્ટ છે, -0.76 વોલ્ટ છે. બટ ક્યારેય પણ કોઈ પણ હાફ સેલના વ્યક્તિગત જ્યારે કોઈ હાફ સેલ છે તો તેનો પોટેન્શિયલ, ઓક્સિડેશન પોટેન્શિયલ બોલો કે રિડક્શન પોટેન્શિયલ બોલો, ક્યારેય પણ હાફ સેલ માટે, અડધા કોષ માટે ક્યારેય પણ તમે વેલ્યુ શોધી શકતા નથી. જ્યારે એ અડધો કોષ એકલો છે ત્યારે તમે એની વેલ્યુ શોધી શકતા નથી. આને એવું સમજો કે તાળી જે છે, તાળી એ બે હાથે જ વાગે. કહેવત છે ને કે તાળી હંમેશા બે હાથે જ વાગે, એક હાથે તાળી વાગી શકતી નથી. તો જે આ અડધો કોષ છે, આ અડધા કોષનો પોટેન્શિયલ મેં તમને કહી દીધો આટલો, તમે માની લીધું આટલું, એનો ઓક્સિડેશન પોટેન્શિયલ બોલો કે રિડક્શન પોટેન્શિયલ બોલો, મેં તમને કહી દીધું, તમે માની લીધું. બટ એકચ્યુઅલી આટલો જ છે એવું કઈ રીતે ખબર પડી, એકચ્યુઅલી આટલો જ છે એવું કઈ રીતે ખબર પડી. ઓકે, તો એના વિશે આપણે વાત કરવા માટે જઈ રહેલા છે, અને એ ટોપિકનું નામ છે, બુકમાં જુઓ બધા, એ ટોપિકનું નામ છે શી. એ ટોપિકનું નામ છે, બુકમાં જુઓ બધા, શી. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ. બુક લઈ લો બધા, અને બુકમાં આ ટોપિક જુઓ તો પહેલા. ઓકે, જોયું બધાએ બુકમાં? તો ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ આટલો છે, અથવા સપોઝ કે તમે કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું અને કોપર સલ્ફેટના દ્રાવણની અંદર આ CuSO4 નું દ્રાવણ લીધું અને તમે એની અંદર કોપરની પટ્ટી ડૂબાડી, તો આ તમારો બીજો અર્ધકોષ તૈયાર થઈ ગયો. તો આ અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.34 વોલ્ટ છે. રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કે ઓક્સિડેશનનું મૂલ્ય ગમે તે બોલો, બરાબર, કે સિલ્વરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0.80 વોલ્ટ છે, કોપરના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય ભાઈ 0. પ્લસમાં છે, હા, રિડક્શન પોટેન્શિયલ પ્લસમાં છે કોપરનો, 0.34 વોલ્ટ છે, કે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ -0.76 વોલ્ટ છે. આ બધી વેલ્યુઝ લાવ્યા કઈ રીતે? તો આ બધી વેલ્યુઝને લાવવા માટે ઉપયોગ કરેલો છે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, જે એક પ્રકારનો વાયુ વિદ્યુત ધ્રુવ છે.
વાયુ વિદ્યુત ધ્રુવ છે જે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવને મળતો આવે છે. નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ જેવો જ છે. આપણે વાત કરી વિદ્યુત ધ્રુવોના પ્રકાર, સક્રિય વિદ્યુત ધ્રુવો અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવો. મેં કીધેલું એક ત્રીજો પ્રકાર પણ છે, એ પાછળથી કહીશ, તે આ છે વાયુ વિદ્યુત ધ્રુવ. તો આઈયુપીએસીએ આ જે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે, તેને રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે, સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે માનાંકમાં લઈને અન્ય બીજા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ આના રેફરન્સમાં નક્કી કરવા એવી વાત કરેલી છે. તો આઈયુપીએસીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ ગણેલ છે, સંદર્ભ વિદ્યુત ધ્રુવ માનેલો છે. કોણે? આઈયુપીએસીએ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે ગણેલો છે, રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે ગણેલો છે, અને આના રેફરન્સમાં અન્ય બીજા વિદ્યુત ધ્રુવો કે જે એનોડ તરીકે વર્તતા હશે કે કેથોડ તરીકે વર્તતા હશે, અન્ય બીજા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ નક્કી કરેલા છે. કોના રેફરન્સમાં? તો કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના રેફરન્સમાં. કેમ કે કોઈ પણ વસ્તુની વેલ્યુ નક્કી કરવા માટે કોઈ એક રેફરન્સ લેવો જરૂરી છે. જેમ કે તમે વિદ્યુત ઋણતાની વાત કરો, ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આપણે ઇલેક્ટ્રોનેગેટિવિટી, વિદ્યુત ઋણતાની વાત કરીએ તો આખા આવર્ત કોષ્ટકમાં સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે? તો કે ફ્લોરિન છે. લગભગ તેની વિદ્યુત ઋણતા 4 ગણેલી છે, લગભગ તેની વિદ્યુત ઋણતાને 4 સ્વીકારેલી છે. અને બીજા બધા જ તત્વોની વિદ્યુત ઋણતાને ફ્લોરિનના રેફરન્સમાં નક્કી કરેલી છે. તો વિદ્યુત ઋણતાને નક્કી કરવા માટે કોને તમે માનાંક તરીકે ગણેલો છે? તો કે ફ્લોરિનને માનાંક તરીકે ગણેલો છે. એવી જ રીતે સપોઝ કે આપણે જેટલા પણ તત્વોના પરમાણુ ભાર નક્કી કરીએ છીએ, એ પરમાણુ ભાર નક્કી કરવા માટે કોને માનાંક તરીકે સ્વીકારેલો છે? તો કે કાર્બન 12 C12 સમસ્થાનિકના દળને માનાંક તરીકે સ્વીકારેલું છે, અને તેના રેફરન્સથી અન્ય બીજા બધા પરમાણુઓના પરમાણુ ભાર નક્કી કરવામાં આવેલા છે. દરેક વસ્તુ માટે કંઈ ને કંઈ માનાંક સ્વીકારાયેલો છે. તો એ જ રીતે ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલો છે, કોઈ પણ વિદ્યુત ધ્રુવનો ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ કેટલો છે તે નક્કી કરવા માટે આપણે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે વાપરવો એવું આઈયુપીએસીએ માનાંક તરીકે નક્કી કરેલું છે. એનું પણ એક કારણ છે. અને માનાંક તરીકે નક્કી કરીને આ જે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે તેના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવના ઓક્સિડેશન પોટેન્શિયલ અને રિડક્શન પોટેન્શિયલના મૂલ્ય 0 વોલ્ટ હોય છે એવું સ્વીકારેલું છે. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ માટે ઓક્સિડેશન પોટેન્શિયલ અથવા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 વોલ્ટ છે એવું સ્વીકારેલું છે. આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ કાર્ય કરી શકે છે. જો એનોડ તરીકે કાર્ય કરશે તો તેના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે. અને આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે પણ કાર્ય કરી શકે છે. જો કેથોડ તરીકે કાર્ય કરશે તો તેના પર રિડક્શન પ્રક્રિયા થશે. બંને રીતે તે કાર્ય કરી શકે છે, એનોડ તરીકે પણ અને કેથોડ તરીકે પણ. પહેલાં બધું સમજી લો આના માટે, પછી આખું ફિગર સાથે બતાવું છું, એક્ઝેક્ટ થિયરી. કદાચ આ થિયરી અત્યારે શરૂ નહીં કરી શકું કેમ કે સમય બહુ લાંબો થઈ જશે, પણ પહેલાં એના વિશે આટલી જાણકારી તો મેળવી લો કે એક તો આઈયુપીએસીએ તેને સંદર્ભ વિદ્યુત ધ્રુવ તરીકે માનેલો છે, અને તેના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય 0 સ્વીકારેલું છે.
આ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે પણ કાર્ય કરી શકે છે, કેથોડ તરીકે પણ કાર્ય કરી શકે છે. જો એનોડ તરીકે કાર્ય કરશે તો તેના પર ઓક્સિડેશન પ્રક્રિયા થશે ઓબ્વિયસલી. જો કેથોડ તરીકે કાર્ય કરશે તો તેના પર રિડક્શન પ્રક્રિયા થશે. જો તેના ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થશે તો તેની પ્રક્રિયાનું સમીકરણ કેવું લખાશે? તો કે ભાઈ H2 માંથી 2H+ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે. જો તે કેથોડ તરીકે કાર્ય કરતો હશે તો તેનું સમીકરણ કેવું લખાશે? ઊંધું લખાશે. 2H+ + 2 ઇલેક્ટ્રોન gives H2. જોઈ શકો છો અહીંયા ઓક્સિડેશન આંક કેટલો? 0. અહીંયા કેટલો? +1. આગળ 2 છે તો +2 લખી શકો છો અથવા સિમ્પલ +1 બતાવો અત્યારે. ઓક્સિડેશન આંક વધ્યો કે નહીં? હા, તો ઓક્સિડેશન. અહીંયા જુઓ H+ છે એટલે કે +1 છે. સામે જુઓ H2 ની ઉપર શું છે? 0 છે એટલે કે ઓક્સિડેશન આંક ઘટ્યો એટલે રિડક્શન છે. તો એનોડ તરીકે પણ કાર્ય કરી શકે છે, કેથોડ તરીકે પણ કાર્ય કરી શકે છે. તેના ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય બોલો કે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય બોલો. કેટલું છે? 0 વોલ્ટ છે. અને તેને એક રેફરન્સ ઇલેક્ટ્રોડ તરીકે સ્વીકારેલો છે. એ ક્યારે એનોડ તરીકે કાર્ય કરશે અને ક્યારે કેથોડ તરીકે કાર્ય કરશે એની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. એની આખી રચના સમજાવવાની છે, એની વાત પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. અત્યારે ખાલી આટલું ધ્યાનમાં રાખો. ઓકે, નેક્સ્ટ વિડીયોમાં ફરીથી બિલકુલ ફ્રેશ આ ટોપિકને ફરીથી સ્ટાર્ટ કરીશ. આજે આટલું ઇનફ છે. ઓકે, મળીએ નેક્સ્ટ ટાઈમ. પ્રેક્ટિસ કરતા રહો, વાંચતા રહો. આગળ જેમ જેમ ચાલે છે તેમ તેમ પાછલા વિડીયોનું પણ રિવિઝન કરતા રહો. સમય તમારી પાસે ભરપૂર છે. અત્યારે સમય ભરપૂર છે, એ સમયનો ઉપયોગ કરો. તમારી પાસે ભરપૂર સમય છે હાલના સમયમાં. હવે એવું ના બને કે આ ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી ચેપ્ટર શરૂ થયું અને દ્રાવણો ચેપ્ટર ભૂલી જવાય કે દ્રાવણો ચેપ્ટરમાં શું હતું એ ભૂલી ગયા બધું. અત્યારે ભરપૂર સમય છે. બધા વિડીયો તમારી પાસે છે જ. તમે ધારો ત્યારે મારા પ્લે લિસ્ટમાં જઈને તમે કોઈ પણ વિડીયોને જોઈ શકો છો. દ્રાવણો ચેપ્ટર હોય કે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર હોય કે આ કન્ટિન્યુ ચેપ્ટર ચાલુ છે. તો પાછલું ભૂલતું નથી જવાનું. સમય અઘરો છે, સમય તમારી પાસે ભરપૂર છે, તેનો ઉપયોગ કરો. કેમ કે જેવું આ ચાલુ થશે ને ભાઈ, જેવું આ ચાલુ થશે ને, જેવું રેગ્યુલર સ્કૂલ ટ્યુશન ચાલુ થશે ને, એટલો બધો ફાસ્ટ સિલેબસ ચાલવાનો છે ને, એટલો બધો ફાસ્ટ સિલેબસ ચાલશે ને કે તમારી પાસે આ બધા વિડીયોઝ કે આ બધા વસ્તુનું રિવિઝન કરવા માટે ટાઈમ નહીં બચે. અત્યારે ભરપૂર સમય છે. બરાબર પ્રેક્ટિસ કરો, સમયનો પૂરેપૂરો ઉપયોગ કરો. ઓકે, ચાલો મળીએ.